યાર મેં આ શું કર્યું? મીરાને મારે સમજાવવાની જરૂર હતી, એના બદલે મારી સાથે બહાર ફરવા ગયો. અને એ રોનકની વાઈફ છે. મને કંઈ સમજાતું નથી કે મેં આવું શું કામ કર્યું. આ ખોટું કહેવાય. જામિનીને આ વાતની ખબર પડશે તો શું થશે? હે ભગવાન. શું વિચારતા હતા? આ બોલશો હવે. કઈ નહીં, એક સવાલ પૂછું દામિની? આવતાની મેં તમારે સવાલ પૂછવો છે. હા, પૂછવા દે ને. આ થોડો કન્ફ્યુઝ છું. એટલે એ સવાલ લઈને નહીં, પણ એમ જ કામ કરી કરીને થાકી ગયો છું, તો માઇન્ડ ફ્રેશ કરવા માટે. એવું હોય હોય જ ને. તો પૂછો, શું પૂછવું છે? મેં ઘણા લોકો પાસે એવી વાતો સાંભળી છે જે મોટી મોટી હોશિયારીઓ મારે છે, ફાંકા મારતા હોય છે. ઘણા ફ્રેન્ડ્સ છે મારા જે એવું કહેતા હોય છે કે મારી પત્ની તો મને છૂટ આપે છે બહાર અફેર કરવા માટે. અને હા, એટલે એ એવું કહેતા હતા. એટલે મેં કીધું ના, એવું કોઈ દિવસ ના બને. પત્ની ક્યારેય સામેથી પુરુષને એવું ન કહે. હા, બરાબર છે, હજી વાત સાંભળ. તો મેં કીધું કે આવું શક્ય જ નથી. તો એ કહે છે કે અરે ફોન પર વાત કરી જો તારી ભાભી સાથે, એ જ કહે છે મને. અને સાચું છે, એ કહે છે કે અફેર કરો, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. તો મારું કેવું એવું હતું કે માની લે કે મારું કોઈ જગ્યાએ અફેર હોય તો તું શું કરે? માનું જ નહીં. મને વિશ્વાસ છે કે તમારો અફેર હોય જ નહીં. માની લે કે હોય, માની લે કે હોય જ નથી, બરાબર છે. પણ કદાચ હોય તો દામિની તારી પાસે રસ્તો શું બચે? તું કરે શું? મને એક્સેપ્ટ કરી લે, માફ કરી દે, કે પછી કઈ બીજું? સાચું કહું કે ખોટું? હવે મેં સવાલ જ એવો પૂછ્યો છે કે તારે સાચું જ કહેવું જોઈએ ને. સાચું કહું. હા. શું મને એવી કઈ ખબર પડે ને કે તમારું કોઈ સાથે અફેર છે તો મારું દિલ તૂટી જાય. મને ખોટું લાગે કે તમે મારી સાથે એવું કર્યું, અને પછી મને ગુસ્સો આવે. ગુસ્સામાં હું શું કરું કોને ખબર? તમારા હાથ કાપીને તમારા હાથમાં આપી દઉં. હાથ કાપીને મારા હાથમાં? એ કેવી રીતે રહી શકે? પેલા અફેર તો કરું પછી કહું ને. હાથ કાપી નાખે હા, બહુ કહેવાય. પણ બીજું કઈ? બીજું શું? હું તમારી સાથે ન બોલું અને તમને મૂકીને જતી રહું. મૂકીને જતી રહી? હા તો અફેરનો પ્રોગ્રામ કેન્સલ. વિચારતો હતો કે હું બીજું અફેર કરું, પણ એટલે બીજું મીન્સ કે પહેલું કર્યું નથી મેં, પણ મતલબમાં અફેર કરું એમ. આ કેવી કેવી વાતો કરો છો તમે? શું થયું છે? તબિયત તો બરાબર છે ને તમારી? આવે ત્યારના ઊંધી ઊંધી વાતો કરો છો, કઈ સમજાતું નથી મને. અત્યાર સુધી તો કોઈ દિવસ આવી રીતે વાત ના કરી અને આજે અચાનક અફેરની વાત કરો છો. કઈ છે તો નહીં ને આદિ? અરે ના ના વે, બિલકુલ નહીં. જો આજે છે ને, કોઈ તો મને કહી દેજો, હું કઈ નહીં કહું. અરે પ્રોમિસ. પ્રોમિસ વાળી કઈ છે જ નહીં. જો અમે લોકો છે ને આજે એક મીટિંગ માટે બહાર ગયા હતા, તો બે ફ્રેન્ડ્સ મળ્યા મને. તો અમે લોકો વાતવે ચડ્યા અને બધા એકબીજા ફાંકા ફોજદારી કરતા હતા. તો એકે જ્યારે અફેરની વાત કરીને તો આ વાત તો મને ગળે જ નહોતી ઉતરી. એટલે મને થયું કે ઘરે જઈને હું મારી પત્નીને પૂછું એ શું જવાબ આપે છે, એના ઉપરથી હું તારણ કાઢું કે એ સાચો હતો કે ખોટો. હવે ખબર પડી ગઈ, એ ખોટો હતો. કોઈ દિવસ પત્ની છોડે નહીં. બધાની પત્ની સરખી ના હોય ને, અલગ અલગ હોય. જો તમે એવું કઈ કર્યું ને તો મને બહુ ગુસ્સો આવે. હું બધો ગુસ્સો તમારા પર ઉતારું, તમને ખીજાવું, તમને મૂકીને જતી રહું. પછી મને બહુ ખોટું લાગે. મને દુઃખ લાગે કે તમે મારી સાથે એવું કર્યું. તમારે એવું ના કરવું જોઈએ. એવું બિલકુલ નહીં થાય. તું ચિંતા નહીં કર. હા, હું હંમેશા તારી સાથે જ છું. આપણે બંને સાથે જ રહીશું અને આપણી વચ્ચે ત્રીજું કોઈ દિવસ નહીં આવે. હા, ભૂલમાં પણ ભૂલ નહીં કરું, એટલે કે વિચારમાં પણ વિચાર નહીં આવે. સમજે તું? આજે તો ઓફિસમાં એટલું કામ હતું અને મીટિંગની અંદર છે ને નવો કોન્ટ્રાક્ટ મળી ગયો છે આપણને. મને લાગે છે કે આ કોન્ટ્રાક્ટના લીધે આપણને બહુ ફાયદો થાય એમ છે. સાચું કહું તો બેનિફિટ એટલો બધો છે ને કે તું જીદ કરીશ નવી વસ્તુઓ લેવાની. સાચે જ? હા, તારી માટે તો બહુ ખુશખબર કહેવાય.
કારણ કે તારે તો શોપિંગ હાલતા ને ચાલતા કરવી હોય છે. તો મતલબમાં હવે તું નવી ડિમાન્ડ કરી શકે છે. પણ આજે એટલું બધું કામ હતું તો મને કહેવાય ને તમારી ભાવતી વસ્તુ બનાવી દે. એક કામ કરો, તમારા માથામાં છે ને તેલ નાખી દો. પેલા ચા બનાવી દે. અત્યારે ચા? હા. સારું, બનાવી દઉં છું, પછી તેલ નાખી દો. બાપરે. કોણ જાણે શું કરે છે. 25 ફોન કર્યા, એકે ફોનનો જવાબ નહીં. હેલો. હેલો, ક્યાં છો તમે? ક્યારની ફોન કરું છું. અરે હું કામમાં છું, પ્લીઝ ફોન નહીં કર મને. આદિ, શું પ્લીઝ ફોન નહીં કર? કે રીઝન તો હોય ને, માણસ ફોન ઉઠાવીને કહી તો દે ને કે હું ફોન નહીં કરી શકું એમ. ડિસ્ટર્બ કરે છે તું મને. કહ્યું ને મેં, હું કામમાં છું અત્યારે. અહીંયા જો રોનક પણ મારી બાજુમાં જ છે, સમજવાની કોશિશ કર તું. જૂઠું નહીં બોલો. ખબર છે મને રોનક ક્યાં છે. મેં પહેલા એને જ ફોન કર્યો હતો અને ત્યાં નહોતા ને એટલે જ મેં તમને ફોન કર્યા છે. તમારી વાત સાંભળી લે. મારે છે ને આ રિલેશનને આગળ નથી વધારવું, એટલા માટે આજ પછી ક્યારેય મને ફોન કે મેસેજ નહીં કરતી. બાય. શું કામ? તે વગરનો માંડ હાથમાં આવ્યો હતો ને પાછો ફરી ગયો. ખબર નહીં હવે શું કરવું પડશે મારે. મીરા બહુ સાંભળો ને, મારે તમને એક વાત કરવી છે. હા, બહાર પેલી આપણી જયા કાકી છે ને એ આવી છે, કે છે કે આજે હું ફ્રી છું, પાપડ કરી નાખીએ. તો પાપડ કરી નાખવા છે આપણે? ના, કોઈ જરૂર નથી. અને જે કરવું હોય ને એ કરો, મને પૂછવાની તો કોઈ જરૂર નથી. હા, શું બોલે છે તું? જો મીરા, આમ ગુસ્સે ન થા, શાંત રહે. પાપડ કરવા માટે કંઈ બે જણનું કામ નથી. તું ઘરે છે એટલે જ તો વિચાર કર્યો. અને જયા કાકી બાજુમાં આવ્યા છે. તને શું થઈ ગયું છે? હમણાં વચ્ચે પણ એક કામ સોંપતી હતી ત્યારે પણ તું હવે ગુસ્સે થઈ ગઈ, અને આજે પાછી? હા તો હવે મારા મૂડ સ્વિંગ્સ પણ તમને પૂછીને થશે. મને ગુસ્સો આવે છે તો આવે છે. છો મીરા, મને ખબર છે કે તું કઈ વાતથી ગુસ્સે છે. રોનકે હજુ સુધી તને બ્રેસલેટ નથી અપાવ્યું એટલે ગુસ્સે છે ને? પણ બેટા, મારી તમારો દીકરો છે ને એ પતિ કહેવાને બિલકુલ લાયક નથી. તમે એક કામ કરો, ફ્રી પડો ને એટલે મારા ડિવોર્સના પેપર તૈયાર કરાવો અને ડિવોર્સ આપી દો. કારણ કે એ માણસ મારી કોઈ ખ્વાહિશ પૂરી કરી ન શક્યો. અને ખબર નહીં આજ સુધી અત્યાર સુધી નડે છે મને. જ્યાં જઈએ ત્યાં આડો ને આડો. શું બોલો છો તમે? કંઈ ભાન છે તમને? એ તમારો વર છે અને એના વિશે તમે મન ફાવે એવું બોલો છો? એક મિનિટ. હેલો કોમલ, તું એને ફોન કર ને. મારા ફોનના જવાબ નહીં દઈને સમજે છે શું? વાત તો એને કરવી જ પડશે. પાછી ફોન કરું તને. કોની વાત કરો છો તમે? કોણ નથી આપતું તમને જવાબ? તમારે શું કામ છે? મમ્મીજી મહેરબાની કરીને સવાલો બંધ કરો ને. મારી લાઈફ છે, હું ગમે એ કરી શકું ને. તમને બહુ બળતરા છે ને કે હું કોની સાથે વાત કરું છું, ક્યાં જાઉં છું, કોને મળું છું. સાસુ છો, માં નહીં. સાસુ હોય કે માં, દીકરી હોય કે વહુ, ધ્યાન તો રાખે જ. અને તમે આ ખોટી જીત કર્યો છો. મને સમજાતું નથી કે એવું કઈ રીતે બની શકે. માણસ વસ્તુ માટે એટલી ભૂખ રાખે કે વ્યક્તિનું કોઈ મૂલ્ય જ ન રહે. કળિયુગ છે મમ્મીજી, સતયુગ નહીં. અહીંયા છે ને માણસોની કિંમત નથી, વસ્તુઓની કિંમત છે ને બરાબર જ છે ને. માણસોનું શું છે? આજ છે ને કાલ નહીં. આ તમે જ છો, જીવનભર બેસી રહેવાના છો નહીં. તમારા અને તમારા પતિ વચ્ચે એટલે કે મારા સસરા વચ્ચે કેટલા સારા સંબંધો હતા, છતાં પણ એક દિવસે ગયા ને. એના કરતાં વસ્તુ હોય ને તો સારું, વાપરીને ખુશ તો થવાય ને કે મારી પાસે આટલી એક્સપેન્સિવ વસ્તુઓ છે જીવનમાં. જુઓ, માણસનું મૂલ્ય હોય વસ્તુઓ કરતાં વધારે. હા, લાગણીઓ માણસ સાથે શેર થાય, વસ્તુઓ સાથે નહીં. ભૂલ છે તમારી આ ભૂલ છે. તમારી પાસે એટલા રૂપિયા હોય ને કે તમે વર્લ્ડ ટૂર કરી શકો, તો તમે ઘરમાં તમારા પતિ કે દીકરા સાથે ન બેસો. તમારું માનવું છે, મારું નહીં. મને તો એવું લાગે છે કે દીકરો, પતિ, ઘર અને પરિવાર સાથે હોય ને
એ જ સાચું સુખ. બાકી તો બધું જ નકામું છે. હોઈ શકે, તમારા માટે હોઈ શકે, પણ એક વાત યાદ રાખજો મમ્મીજી, તમારા દીકરાને સમજાવી દેજો કે મને જે જોશે ને એ મારી ખ્વાહિશોને પૂરી કરવી પડશે. હા, તમારી બધી જ ખ્વાહિશોને પૂરી કરવા માટે મારો દીકરો રાત દિવસ મહેનત કરી રહ્યો છે અને ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તમારી બધી ખ્વાહિશો પૂરી થાય. દામિની, અરે એકદમ સાચા સમય આવ્યા છો. જો મસ્ત કડક મસાલેદાર ચા બનાવી છે, આપણે બંને બેસી અને પીએ. દામિની, હા, હું ચા પીવા નથી આવી, એક વાત કરવા આવી છું. શું વાત કરવી છે? ચા પીતા પીતા કરીએ ને વાત. આદિ ક્યાં છે? ક્યાં હોવાના, ઓફિસ સિવાય ક્યાં હોય? દામિની, મારા હાથે એક વાત આવી છે. શું થયું છે? કઈ પ્રોબ્લેમ છે? તમારું મોઢું જોઈને લાગે છે કે કંઈક તો પ્રોબ્લેમ છે. એક મિનિટ. હા, તું મને એ કહેતો, તારી અને તારા હસબન્ડ વચ્ચે કેવા સંબંધો છે? લે, આપણે કઈ પૂછવાની વાત છે? આખી સોસાયટીને ખબર છે કે મારા અને આદિના સંબંધો કેવા છે. દામિની, તારા સંબંધો પર કોઈની નજર લાગી છે અને એ પણ બહુ ખરાબ. ખરાબ નજર લાગી છે? આ બની જ ના શકે. વાત શું છે? અચાનક આવીને તમે કેમ આવી વાત કરો છો? એક મિનિટ. પણ તમને મળવા માંગુ છું. કોણ છે આ? આદિ. શું આદિ? કઈ પણ. લે, ઉપર નંબર જો. હા, નંબર તો આદિનો છે. કોની સાથે વાત કરતા હતા આદિ? અને શું છે આ બધું? કોઈ પ્રેન્ક કરો છો તમે લોકો? ના, હવે તારી પર પ્રેન્ક કરીને ક્યાં જવાની છું? આ બધી રિયાલિટી છે દામિની. આદિત્ય મારી એક ફ્રેન્ડને બ્લેકમેલ કરે છે. શું? હા, મારી ફ્રેન્ડ અને આદિ બંને એકબીજાને ઓળખતા હતા મારા થ્રુ. એમાં બંને અવારનવાર મળવા માંડ્યા, ફ્રેન્ડશિપ થઈ અને ફ્રેન્ડશિપમાંથી તે જે વાંચ્યું એ બધું. બને જ નહીં. મને આદિ ઉપર વિશ્વાસ છે. આદિ મારી સાથે એવું ન કરે. તો તને શું લાગે છે હું આ બધું ખોટું બોલું છું? તારા હાથમાં પ્રૂફ આપું છું ત્યાં સુધી હું ખોટી હોઈ શકું? જો દામિની, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી આદિત્યની લાઈફમાં શું ચાલે છે એનાથી, પણ તું મારી ફ્રેન્ડ છે અને જેની સાથે થયું છે ને એ પણ મારી ફ્રેન્ડ છે, એટલે હું વચ્ચે પડી છું આ વાતમાં. તને આ બધી વાતની ક્યારે ખબર પડી અને ક્યારથી ચાલી રહ્યું છે આ બધું? મને આજે ખબર પડી. ચાલતું તો ખબર નહીં ક્યારનું હશે બધું, પણ મારી ફ્રેન્ડ પણ મને કંઈ કહેતી નહોતી. એ ડરતી હતી કે મીરાને કહીશ તો મીરા દામિનીને કહી જ દેશે ને. પણ એની સાથે જ્યારે આદિત્યએ ખોટું કર્યું ને, વાયદાઓ કરીને રસ્તા પર મૂકીને, ત્યારે એણે બધું મને કહ્યું અને મારે તને કહેવું પડ્યું. આદિ આવું કરવાની શું જરૂર હતી? હું કેટલો વિશ્વાસ કરતી હતી એમના ઉપર. જો કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હશે. મારા આદિ એવા નથી. તો લે આ ફોન લે અને તું બધું વાંચી જો. વિશ્વાસ ના આવે તો આદિ પાસે વચાવડાવ, પછી તો માનીશ ને. એક મિનિટ. થોડા સમય પહેલા આદિએ મને આવો સવાલ પૂછ્યો હતો કે જો મારું કોઈ સાથે અફેર હોય તો તું શું કરે? એટલે કે એટલે આદિ આવું પૂછતા હતા અને હું બધું મજાકમાં લેતી હતી. દામિની, આદિત્ય પુરુષ છે અને પુરુષોની બધી જ વાત માનવી જરૂરી નથી હોતી. એ બહુ હોશિયાર હોય છે. ક્યારે મજાકમાં સાચું કહી દે અને ક્યારે હકીકતને મજાક બનાવી દે ને એ લોકોને જ ખબર હોય. જેમ કે તારી લાઈફ, હકીકતને એણે મજાક બનાવીને રાખી દીધી છે. પત્ની નહીં, આફત છે તું એના માટે, ભલા. અને એણે મારી ફ્રેન્ડને પણ એ જ કહ્યું છે કે જો આ દામિની મારી લાઈફમાં ન હોત, આ ભલા, આ પનોતી મારી લાઈફમાં ન હોત તો હું તને જરૂર અપનાવી લેત, પણ મજબૂર છું કે મારી પત્ની મારા ઘરમાં છે. એકવાર એમને વાત તો કરવી જોઈતી હતી.
અરે હું નથી ગમતી તો હું સામેથી એમનું ઘર મૂકીને જતી રહેત. મને અંધારામાં રાખી, કોઈ વાત ન કરી અને મારી સાથે તો એટલા પ્રેમથી રહી છે. તો આ બધું નાટક હતું. હા, હવે મારું શોધ છે. આ બધું નાટક હતું. મેં તો મારી આખી દુનિયા હાથીને બનાવી લીધી છે. એ જ ભૂલ કરીને કોઈ પણ પુરુષને પોતાનું જીવન બનાવવું ને એ સ્ત્રીની લાઈફની સૌથી મોટામાં મોટી ભૂલ. એને ખબર પડી ગઈ છે કે તું એના વગર નહીં જીવી શકે. તું એને પ્રેમ કરે છે. એ ગમે એટલી મોટી ભૂલ કરશે ને તો પણ તું માફ કરી દઈશ. એટલે જ આ બધું કરી રહ્યો છે. ભૂલ છે એમનો વેમ છે કે ગમે એવી ભૂલ કરશે ને તો હું એમને માફ કરી દઈશ. આજે આદિ ઘરે આવે ને એટલી વાર છે. હું પણ કહું છું એમને, બરાબરની ખબર લઉં છું. એમનાથી એવું થાય જ કેમ? મારી સાથે દગો કર્યો છે. આ વાતનો એમને જવાબ આપવો જ પડશે. ચાલ દામિની, હું જાઉં હવે. ખોટું એમ થશે કે હું ચડાવવા આવીશ અને મને તમારું નામ ન દેતી.